અને તમે અમારા પુત્ર રૂપે મનુષ્ય રૂપે આવો. આજ તમે મનુષ્ય રૂપે નથી આવ્યા, નારાયણ રૂપે આવ્યા. મને આ રૂપ ખપતું નથી. મારે 2 હાથવાળો ઈશ્વર જોઈએ છે, આ ચતુર્ભુજ નહીં. તો બોલે હું નર નથી લાગતું. ના મહારાજ, નર નથી લાગતા, નારાયણ લાગો ચોક્કસ, પણ નર નથી. તો નર બનવા માટે શું કરવું? કૌશલ્યાજીએ કહ્યું 2 હાથ કરી નાખો. દ્વિભુજ પરમેશ્વર જોઈએ અમને, ચતુર્ભુજ નહીં. 2 હાથ કરી નાખો. અને ભગવાને 2 હાથ કરી નાખ્યા. માને પૂછું કે હવે નર લાગુ છું? કે હવે મનુષ્ય લાગો છો? પણ દીકરાના રૂપમાં તમારે આવવાનું હતું, આ તો બાપના રૂપમાં ઊભા છો તમે. તો શું કરવું? કે નાના બનો, બાળક બનો. ભગવાન બાળક બને છે, નાના બન્યા. માને પૂછ્યું હવે હજી વધારે બાળક બનો, હજી નાનું. બનતા 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 ભગવાન નવજાત બાળક જેવું રૂપ લીધું છે. અને કૌશલ્યાજીને પૂછ્યું હવે? તો કે હા મહારાજ, હવે બરાબર છે, પણ હજી પૂરું નથી થયું. શું? હવે તમે રડો. ભગવાન કહે પણ મારે કઈ વિપત્તિ આવી કે હું રડું? બોલે તમારે નથી આવી, તમારી બનાવેલી દુનિયા ઉપર રાવણ રૂપી વિપત્તિ આવી છે, ભ્રષ્ટાચારની વિપત્તિ આવી છે. અને તમે રડો તો ખબર પડે કે અમારી પીડા શું છે. મહારાજ, તમને આ પીડાની ખબર જ નથી, એટલે તમે રુદન કરો. મને એટલું જ આમાં સમજાયું કે ભારતની માં ઈશ્વરને મનુષ્ય બનાવી શકે છે. આ એની તાકાત છે, માનવતા પ્રગટ કરે છે. બ્રહ્મને એને બાળક, ભગવાનને કહ્યું, અને બાળક જન્મે ત્યારે રડતું હોવું જોઈએ. આજના ડોક્ટરો કે બાળક જો રડે નહીં તો એને રડાવવું પડે જન્મે. આ બિલકુલ માનવીય રૂપ આપવું છે જગતને. મનુષ્ય અવતારમાં પરમાત્માની જરૂરત છે આજે. અને તેથી તુલસીદાસજી લખે છે કે ભગવાન કૌશલ્યાના ગોદમાં આવી અને રડવા માંડ્યા. અને તુલસીદાસજીએ રુદનનો અવાજ સાંભળ્યો, દર્શન કર્યા અને લખી નાખ્યું, સુની બચન સુજાના રોદન ઠાના, કોઈ બાલક સુર યહ પ્રગટ કૃપાલા દીના દયાલા ભય પ્રગટ કૃપાલા, ભય પ્રગટ કૃપાલા, ભય પ્રગટ કૃપાલા. વિપ્રધેનુ સુરસર સંત લીલા મનુજ અવતાર નિજ નિર્મિત માયા સિયાવર રામચંદ્ર પ્રિય હો, રાધા કૃષ્ણચંદ્ર પ્રિય, ઉમાપતિ મહાદેવ પ્રિય હો, પવન સુત પ્રિય બોલો. બ્રહ્મ બાળકનું રૂપ લઈ કૌશલ્યાના અંકમાં રુદન કરે છે. અને રુદનની અવાજ બહાર ગઈ મહેલની. દાસીઓએ રુદન સાંભળ્યું. અન્ય રાણીઓના મહેલો અગલ બગલમાં હતા. એ રાણીઓને કીધું કે કૌશલ્યાજીના મહેલમાં બાળક રડે છે. મહારાણીએ પ્રસવની પીડાની કોઈ શિકાયત તો કરી જ નથી, અને સીધું બાળક રડે. રાણીઓ દોડી આવી. તુલસીદાસજી લખે છે, સુની સે બાળકનું રુદન સાંભળીને રાણીઓને ભ્રમ થયો. કહેવાની ઈચ્છા થાય કે આવ્યો બ્રહ્મ અને થયો બધાને ભ્રમ કે આ શું છે.
પણ ભ્રમ તો ગુરુ વગર કોણ ટાળે? દશરથજીને કાને વાત ગઈ, સેવકો ગયા, મહારાજ બધાય હો. શેની બધાય? કૌશલ્યાજીએ પુત્રને જન્મ આપ્યો અને દશરથજીએ જ્યાં સાંભળ્યું તુલસીની ચોપાઈ, દશરથ પુત્ર જન્મ સુની વશિષ્ઠજીએ કીધું તું તમે બ્રહ્મની જગ્યા કરી પહેલા કર્યો તો ક્યારનું બ્રહ્મ બાળક બનત, પણ જ્યાં પુત્ર જન્મ્યો, ગુરુના વચન યાદ આવ્યા એટલે બ્રહ્માનંદ થયો છે. બ્રહ્મ મારે ઘરે આવ્યો, બ્રહ્માનંદ થયો. જા જેનું નામ લેવાથી શુભ થાય એ મારે ઘરે તત્વ આવ્યું, પણ કોણ માનશે? ગુરુને બોલાવો, એના વગર આ ભ્રમ નહીં તૂટે. ગુરુ વશિષ્ઠ વશિષ્ઠજીને બોલાવવા માટે ગયા. આ એ દ્વિજન સહિત પેલા રાજા ગુરુદ્વારે ગયા હતા, આજ ગુરુ નૃપ દ્વારે આવ્યા છે. કેટલા સરળ મહાપુરુષો છે. આને જરૂર હતી ત્યારે ગુરુગૃહ, આજ રાજા નૃપ દ્વારે આવ્યા, વશિષ્ઠજી આવ્યા અને નિર્ણય આપ્યો સાક્ષાત બ્રહ્મ તમારે આંગણે આવ્યું છે. અને પરમાનંદ, રાજાને પરમાનંદ થયો છે. રાજાવાળાઓને બોલાવો, ઉત્સવ કરાવો, વધાઈઓ બનાવો, ગવડાવો. પર આખી અયોધ્યામાં રામ જન્મની વધાઈઓ શરૂ થઈ. ભાવથી